ગુડ ઇવનિંગ એવરીવન. હું ખાસ આજે મારા દીકરાનું અહીંયા આગળ એજ્યુકેશન ચાલે છે એના અંગેના મારા જે અનુભવ છે એ શેર કરવા માટે આવી છું સ્પેશિયલ. લગભગ છેલ્લા વર્ષથી એ અહીંયા આગળ સેશન્સ એને ચાલ્યું છે અને એ સેશનમાં વર્ષમાં એનામાં અમે લગભગ 70-80% ચેન્જ જોઈ રહ્યા છે. વર્ષ પહેલાં એવી સ્થિતિ હતી મારી એઝ અ મધર કે ખબર નહીં હું શું કરીશ અને કેવી રીતે એને સંભાળીશ. પણ અહીંયા આવ્યા પછી વર્ષમાં એનામાં જે ફેરફાર આવ્યો છે એનાથી અમે બહુ જ ખુશ છીએ. એનાથી હવે અમને એમ લાગે છે કે વાંધો નહીં આવે, કદાચ 2-4 વર્ષમાં અહીંયા આગળ એના એજ્યુકેશનના સેશનોથી એ પ્રોપર તૈયાર થઈ જશે અને અમારી કદાચ લાઈફ ટાઈમની જે સ્ટ્રગલ છે એ ખતમ થઈ જશે. જે વર્ષ પહેલાં અમને એવું હતું કે કદાચ ખબર નહીં શું થશે આગળ, પણ હવે જે ધૂંધળું હતું એ ઘણું અમારા માટે ક્લિયર થઈ ગયું છે અને એના માટે હું યશેશ સર અને એમની આખી ટીમનો ખૂબ જ આભાર માનું છું. અને એના વર્ષગાંઠ નિમિત્તે આ વખતે મને ખાસ અમને ઈચ્છા એવી થઈ કે અમે અહીંયા સંસ્થાને કંઈ અમારી રીતે અમારું ઋણ તો ના કહેવાય પણ અમે એમને કંઈક રીતે સપોર્ટ કરી શકીએ. એના માટે ખાસ મારે એની વર્ષગાંઠ હમણાં 19 એપ્રિલ હતી એના નિમિત્તે મારે એમને ચેક આપ્યો છે. એટલે હું અહીંયા જ્યારે આવી ત્યારે શરૂઆતમાં મને પણ એવું જ હતું કે ખબર નહીં અહીંયા પણ શું થશે, પણ શરૂઆતના 4-6 મહિનામાં જ અમને ઘણું સારું રિઝલ્ટ જોવા મળ્યું અને અત્યારે તો એ ઘણી સારી રીતે છે. અને અત્યારના હવે સરે એના એકેડેમિક્સ પર ફોકસ કર્યું છે કે એની બિહેવિયરલ થેરાપીને બધું વ્યવસ્થિત થઈ રહ્યું છે, તો હવે આપણે એના પર ફોકસ કરી અને જાતે કરતો થઈ જાય એ રીતે તૈયાર કરવા માટેનું એમને સ્ટાર્ટ કરાયું છે અને એ પણ આગળ વધતા સારી રીતે થઈ જશે એવી મને પૂરી આશા છે. થેન્ક યુ સો મચ.